આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. એ ખાસ છે આપણે ડેસ્કટોપ અને લેપટોપ માટે છે, પીસી માટે. કે હમણાં 3-4 દિવસથી એક ઇસ્યુ આવે છે કે આપણે લેપટોપમાં વોટ્સએપને ચલાવીએ છીએ તો એમાં આપણે મોટાભાગે પીડીએફનું જ જરૂર પડતી હોય છે આપણાને. તો પીડીએફ અને ફોટાની જરૂર પડતી હોય છે, જે આપણે સેવ નથી કરી શકતા. સેવ એઝનું ઓપ્શન આવે છે, થાય છે પણ એ થતું નથી. તો એ કેમ નહીં થતું, તો એના વિશેનો થોડોક આ વિડીયો છે, તો તમે દેખજો અને પછી શું છે તે તમને અમે બતાવીશું. તો એક નવો વિડીયો લઈને આવી ગયા છે હમણાં ડેસ્કટોપમાં અને લેપટોપમાં. એક ઇસ્યુ આવે છે કે તમે કોઈ પણ વસ્તુ વોટ્સએપમાં ઓપન કરો છો, એટલે કે ફોટો હોય કે પછી પીડીએફ હોય કે પછી કંઈ પણ હોય, તો એમાં આપણે એને સેવ નહીં કરી શકતા. સેવ એઝનું ઓપ્શન આવે છે આ રીતે, પણ એ સેવ એઝનું ઓપ્શન કરવું હોય તો આ ગમે તેટલી વાર આપણે એની પર આપણે આ ટીક કરશું તો ઓપન આ રીતે થશે. કોઈ વાર ઓપન બી નહીં થતું જુઓ. અને આ સેવ એઝનું ઓપ્શન આવશે તો સેવ એઝ કરશું તો ઓપન નહીં થતું. આની જગ્યા પર આપણે ફોટો કદાચ લઈ દેખીએ તો ફોટો લઈએ તો પણ એવું આવતું નહીં. તો એ 3-4 દિવસથી આ ઇસ્યુ ચાલુ છે. તો એ શેના માટે છે તો એના વિશેનો આ વિડીયો બનાવ્યો છે આપણે. તો આ એક ફોટો છે, એટલે કે આ ટાઈમ ટેબલ જ છે આપણે જાહેર રજાઓનું. તો આ ક્લિક કર્યું તો આ રીતે ખુલી ગયું જુઓ. હવે એને આપણે અહીંયા ઉપર જઈને સેવ એઝ પર જઈશું. બરાબર, ક્લિક કર્યું, સાઈડ પર આવી ગયું, સેવ એઝનું આવશે. સેવ એઝ પણ સેવ થતું નથી, કે સેવનું ઓપ્શન આવતું નથી. હવે એની જગ્યા પર આપણે કોઈક આ પીડીએફ છે, આ પણ રજાઓ અંગેનું જ છે, તો એને આપણે સેવ એઝ કરશું. આ સેવ એઝ છે અહીંયા, તો આ સેવ એઝ કરીએ છીએ તો પણ સેવ એઝનું ક્લિક થશે, પણ સેવ એઝનું ઓપ્શન આવતું નથી. તો એનું સોલ્યુશન એ કેવું છે કે આપણે લેપટોપ કે પીસી કે કંઈ પણ ચલાવતા હોય એને એકવાર રિસ્ટાર્ટ મારી દેવાનું. તો આપણે હવે આ રિસ્ટાર્ટ મારીએ છીએ. તો તમે જોડાયેલા રહેજો. તો આ રિસ્ટાર્ટ થાય છે, હમણાં થોડો સમય લાગશે, થઈ જશે. ચાલો, આ લેપટોપ ચાલુ થઈ ગયું છે. પીસી હોય તો પીસી ચાલુ કરી દેવાનું. પછી આપણે વોટ્સએપમાં જઈશું. તો વોટ્સએપમાં જઈશું ને આપણે પહેલાં ફોટોનું ટ્રાય કરીએ. તો જો આ રીતે આપણે વોટ્સએપ આપણું ચાલુ થઈ જાય છે. હવે આપણે એક ફોટો પહેલાં આપણે આ પીડીએફ કરીએ. તો આ ઓપન જ છે પીડીએફ, તો એને આપણે આ ઓપન કરીએ છીએ. તો હમણાં ઓપન થઈ જશે. તો જો આ ઓપન થવાનું ચાલુ થઈ ગયું છે. આ થઈ ગયું છે ઓપન. તો આ પ્રમાણે પીડીએફ ઓપન થઈ જાય છે. હવે આપણે એનું સેવ કરવાનું ઓપ્શન રાખીએ. ચલો, આ સેવ એઝ છે, તો સેવ એઝ પર જઈશું. બરાબર, તો આ સેવ એઝ આવી ગયું, તો એને આપણે સેવ કરી દઈશું. થઈ ગયું, તો આ પ્રમાણે થઈ ગયું. હવે આપણે બીજો એક ફોટો કે હોય એનું ચેક કરીએ. તો આ ફોટો છે, આપણે અમારે પ્રવેશોત્સવ થયો હતો એનું આ પેપરનું ન્યૂઝ હતું એનું છે. તો આ રીતે આ ફોટો ખુલી ગયો. હવે એને ફરીથી આપણે અહીંયા સેવ એઝ પર જઈશું. તો આ સેવ એઝ પર ક્લિક કર્યું, એકવાર ક્લિક કર્યું, બીજી વાર ક્લિક કર્યું, ત્રીજી વાર ક્લિક કર્યું, પણ કોઈ જ ઓપ્શન આવતું નથી. હવે એવી રીતે આપણે બીજું ટ્રાય કરીએ. તો આ પીરિયડ કેલ્ક્યુલેશનનું છે, એને ઓપન કરશું તો ઓપન થઈ જશે. હવે સેવ એઝ કરીએ. તો આ સેવ એઝ કરીએ છીએ તો પણ ખાલી ક્લિક જ આયા કરે છે. તો એનું સોલ્યુશન શું આવે તો તમને હમણાં કીધું એ પ્રમાણે કે આપણે આપણું પીસી હોય, લેપટોપ હોય કે પછી ડેસ્કટોપ હોય, કંઈ પણ હોય,
તો એને આપણે મેન્યુમાં જઈને રિસ્ટાર્ટ મારવું પડશે. એટલે આપણે રિસ્ટાર્ટ મારશું એટલે ફરીથી રિસ્ટાર્ટ કરશું એટલે સ્ટાર્ટ થશે આપણું લેપટોપ કે પીસી. પછી તમારે જે ફોટો કે પીડીએફ કે ડોક્યુમેન્ટ જે પણ સેવ કરવું હશે આપણે લેપટોપમાં ને એમાં તો જ એ થઈ શકશે. તો એ આ એક 3-4 દિવસથી આવું ઇસ્યુ આવે છે. અમારે 3-4 દિવસથી કામ કરી છે સ્કૂલમાં પણ કંઈ ખાસ થતું નથી. એટલે વિચાર્યું કે ચલો આના વિશે થોડુંક જાણકારી મેળવી લઈએ. તો અમને આ ખ્યાલ આવ્યો કે કોમ્પ્યુટર કે લેપટોપને આપણે રિસ્ટાર્ટ મારીને પછી ફોટો કે પછી ડોક્યુમેન્ટ કે પીડીએફ ડાઉનલોડ કરશું તો જ સેવ થશે, નહીંતર સેવ થતી નથી. તો આપણે 3 વાર ફોટો કે 3 વાર કે 4 વાર પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો 4 થી 5 વાર રિસ્ટાર્ટ મારવું પડશે. એટલે કે જેટલી વાર આપણે ડાઉનલોડ કરવું પડશે એટલી વાર સેવ કરવું હોય એટલી વાર આપણે રિસ્ટાર્ટ મારવું પડશે આપણું પીસી. તો આ વોટ્સએપમાં હમણાં 3-4 દિવસથી આ ઇસ્યુ આવે છે. તમારે પણ આવા ઇસ્યુ આવે છે કે નહીં તે અમને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો તમારે પણ આ ઇસ્યુ આવ્યો હોય તો તમે આ રીતે સોલ્યુશન લાવી શકો છો કે લેપટોપને તમે રિસ્ટાર્ટ મારો તો પછી આ રીતે તમારે ફોટો કે વિડીયો હોય તે સેવ એઝમાં સેવ થઈ શકશે. બાકી સેવ થતો નથી. તો આવું છે. તો તમારે કેવું થાય છે તમારી સ્કૂલમાં કે ઓફિસમાં કે ગમે તે અમને કોમેન્ટમાં જણાવશો.